લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વન્ય પ્રાણીને બચાવવા માટે કામ કરતો યુવાન. વરસાદની સિઝનમાં સાપ વધુ જોવા મળે છે. વરસાદની સિઝનમાં રોજના 25થી વધુ કોલ આવે છે. સાપના રેસ્ક્યુ કરીને સાપને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજિત 5000થી વધુ સાપનું રેસ્ક્યુ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી કરે છે આ રેસ્ક્યુની કામગીરી. અત્યાર સુધીમાં 9000થી વધુ સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે. આસપાસના 30 કિલોમીટર સુધીના ગામોમાં રેસ્ક્યુ કરવા માટે જાય છે. આજે નાગપંચમી છે. લોકો નાગને દેવતા માને છે અને તેને શ્રીફળ વધેરે છે, તેમજ દૂધ પીવડાવે છે, તલવટ પણ ધરાવે છે. પણ જો કોઈના ઘરે કે પછી ઓફિસે અથવા પોતાના ખેતરમાં સાચા દર્શન થઈ જાય તો માણસ ગભરાઈ જાય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા જયેશકુમાર ઝાલા છેલ્લા 15 વર્ષથી કોઈ પણ વન્ય જીવજંતુ જેવા કે સાપ કે પછી અજગર જેવા કોઈ પણ ઝેરી કે બિનઝેરી જીવજંતુને પકડી તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે. જયેશકુમાર ઝાલા પોતે પણ વન્ય જીવજંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પણ પ્રજાતિ જેવી કે કાળોતરો, ખડચિત્રો કે અન્ય કોઈ જીવજંતુ વધુ નીકળે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, ત્યારે વન્યજીવને બચાવવા તે આપણી ફરજ છે. ધ્રાંગધ્રાના જયેશકુમાર ઝાલા સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની સાથે જોડાયેલા છે અને ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા રેન્જ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા શહેર કે પછી આજુબાજુના 30 કિલોમીટર સુધીના ગામડામાં પણ જઈને આ કાર્ય કરે છે. જયેશકુમાર ઝાલા પોતે પણ આવી સેવા કરવાનો શોખ રાખે છે, માટે તે આ કાર્ય કરી રહ્યા છે. અત્યારે સુધીમાં જયેશકુમાર ઝાલાએ અત્યાર સુધીના 9000થી વધુ આવા રેસ્ક્યુ કર્યા છે. આ કાર્યથી આજુબાજુના ગામડામાં કોઈ પણ જીવજંતુ નીકળે ત્યારે જયેશકુમાર ઝાલા તરત જઈને આ કાર્ય કરે છે અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે બિનઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત થઈ જતા હોય છે. ત્યારે જયેશકુમાર ઝાલા પોતે જઈને તે સ્થળે જઈને આવા જીવજંતુને પકડી લે છે અને પછી તે લોકોમાં જીવ આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, હું જયેશકુમાર ઝાલા છેલ્લા 15 વર્ષથી સાપના રેસ્ક્યુ કરું છું અને અત્યાર સુધીમાં મેં 10,000થી વધુ સાપના રેસ્ક્યુ કર્યા છે. સાથે સાથે તમામને કહેવા પણ માગું છું કે સાપને મારવો નહીં, સાપ આપણો મિત્ર છે અને જ્યાં પણ સાપ નીકળે ત્યાં મારો નંબર છે 97 120 58 600, મારો સંપર્ક કરવો. અને આજ નાગપાંચમ છે, નાગપાંચમની દિવસે જ આજ મેં 5 સાપના રેસ્ક્યુ કર્યા છે અને સાથે સાથે વન વિભાગને સાથે રાખી અને વન વિભાગને જે કંઈ સાપ પકડું છું એ વન વિભાગને સોંપું છું. ત્યારબાદ વન વિભાગ સાપના અને રિલીઝ કરવા માટે વન વિભાગ પોતે જાય છે. હું છેલ્લા 30 કિલોમીટરના એરિયામાં અલગ જાઉં છું. લોકોને એ જ કહું છું કે સાપને મારશો નહીં અને સાપને આપણો મિત્ર છે અને સાપનો મારવા નહીં અને મારો સંપર્ક કરવો. ધ્રાંગધ્રા તાલુકામાં જયેશભાઈ ઝાલા દ્વારા એક વિશેષ કામગીરી કરવામાં આવે છે. આમ જોઈને તો જીવને પણ નમન કરવાના હોય, જીવને પણ પૂજવાના હોય, બરાબર, તો તેવા હેતુથી અમારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં જયેશભાઈ ઝાલા દ્વારા એક નિઃશુલ્ક કામગીરી કરવામાં આવે છે. પણ એ કામગીરી કેવી કે જેનો આપણને બધાને ડર હોય કે સાપ આવે તો આપણે શું કરીએ, મારીએ છીએ અથવા એને કોઈ પણ રીતે આપણે નિકાલ માટેના પ્રયત્ન કરીએ છીએ. પણ જયેશભાઈ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના 64 ગામમાં કોઈ પણ જગ્યાએ સાપ નીકળે તો પોતાના વાહન દ્વારા પોતાના ખર્ચે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને કોઈ પણ ઝેરી સાપ બિનઝેરી સાપને પકડી અને તેઓ લોકો તેને જે આરએફઓ જે છે આપણે ફોરેસ્ટ તેને સોંપી દે છે અને બહુ સરસ મજાની કામગીરી કરે છે. એટલે આજે નાગપંચમના દિવસે ખરેખર જયેશભાઈને આપણે ધન્યવાદ કહીએ છીએ. અસ્તુ. જયેશભાઈ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ કામગીરી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 10,000 સાપોને એ લોકો પકડી અને આવી રીતે વન્ય જે જીવ છે અને આરએફઓ જે છે તેમને સોંપવામાં આવ્યા છે.